टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. ધંધુકા હત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે અને સમગ્ર ઘટના અંગે ન્યૂઝ કેપિટલ પાસે આવી છે એક ચોંકાવનારી માહિતી. કેવી રીતે આ સમગ્ર ઘટના બની હતી, કોણે કર્યો હતો હુમલો, ધંધુકામાં થયેલ ધીંગાણુમાં સત્ય શું સામે આવ્યું છે, આ તમામ વિગતો ન્યૂઝ કેપિટલ પાસે આવી છે. અને સાથે જ આ તરફ જે એક બાદ એક તપાસ અત્યારે થઈ, એસઆઈટીની રચના થઈ, એક સામાન્ય રોડ અકસ્માત અને ત્યારબાદ આ સમગ્ર વિવાદ, હિંસા, આગજની, તોડફોડ, મોત સુધી પહોંચી. જોકે શું હતો આ સમગ્ર ઘટનાક્રમ તેની પર પણ નજર કરીએ અને સાથે જ ગ્રાફિક્સના માધ્યમથી એ એક પહેલું છે તે આપણે સમજવાના છે. સૌથી પહેલાં વાત કરીએ કે એ ગ્રાફિક્સના માધ્યમથી કે અત્યારની શું સ્થિતિ છે, ધંધુકામાં શું થયું હતું. સમીર અને ધર્મેશ ગમારા નામના આ બે વ્યક્તિઓ છે કે જેમની બાઇકો વચ્ચે એક નાનો માર્ગ અકસ્માત થયો હતો. એટલે કે સમીર અને ધર્મેશ આ બંનેની એક બાઇક અકસ્માત થયો. એ સામાન્ય બાબત, એ નજીવી બાબત કે એ બાઇક છે બંનેની સામસામે અથડાઈ અને આ અથડાઈ કોઈ પણ માણસ હોય એ અથડાઈ અને ત્યાં થોડી બોલાચાલી થઈ હોય, જોગ્ર સ્વભાવ હોય અને ત્યાંથી જતા રહે. પરંતુ આ હત્યામાં પરિણમી, હિંસામાં પરિણમી હતી. કેવી રીતે થઈ એ પણ આગળ જાણીશું. પરંતુ આ મુદ્દે પણ સંવાદદાતા આશુતોષ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને આશુતોષ પાસેથી પણ માહિતી મેળવીશું કે સમગ્ર જે હકીકતો એક બાદ એક સામે આવી છે તે શું સામે આવી. સંવાદદાતા આશુતોષ આપણી સાથે જોડાયા છે. આશુતોષ, પહેલી રીતે કે જે એક નજીવી બાબત, એક બાઇક અથડાવાની બાબત અને તેને લઈ અને આ જે હત્યા સુધી પરિણમી, હિંસા સુધી આ માહોલ છે જોવા મળ્યો. શું હકીકતની અંદર ખરેખર એ અકસ્માતને લઈને જ આ બબાલ છે તે શરૂ થઈ હતી? શું અપડેટ આવી રહી છે? જે કુશાગ્ર ન્યૂઝ કેપિટલ પાસે તમામ એક્સક્લુઝિવ માહિતી છે કે કઈ રીતની આ સમગ્ર ઘટના જે છે તે ઘટી હતી અને આ એક નાનો સરખો અકસ્માત જે છે તે કઈ રીતે એક હત્યામાં પરિણમ્યો અને સમગ્ર શહેરમાં કે જાણે કર્ફ્યુ જેવો માહોલ જે છે તે સર્જાયો હતો. કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ ધંધુકામાં જોવા મળી હતી તેના કારણે શહેરમાં જે છે તે કર્ફ્યુ લાદી લેવામાં આવ્યો હતો. ખાસ કરીને જે સમીર છે અને ધર્મેશ જે ગામરા છે તે બાઇક ઉપર જઈ રહ્યા હતા અને બાઇક ઓવરટેક જે કરવા જતા હતા અને તે સમય દરમિયાન જે છે તે નાનો સરખો અકસ્માત થયો હતો અને આ અકસ્માતના કારણે જે સમગ્ર ઘટનાક્રમ જે છે તે ઘટ્યો. કારણ કે જે પરિણામ જે છે તે હત્યા સુધી પહોંચ્યું અને આજે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી છે. અને હાલમાં આરોપીઓ જે છે તેમની હાલ ધરપકડ જે છે તે કરી દેવામાં આવી છે. અને સાંજે 6 વાગ્યાની આસપાસ જે છે તે અમદાવાદ ગ્રામ્યના એસપી જે છે તે આરોપીઓને પણ બતાવશે. એટલે સમજી શકાય છે કે નાની સરખી વાતમાં કઈ રીતે અકસ્માત જે છે તે સર્જાયો હતો અને અકસ્માતે જે છે કે આ પ્રકારનું ગંભીર સ્વરૂપ જે છે તે હાંસલ કર્યું છે. આ સમગ્ર મામલે એસઆઈટીની પણ રચના જે છે તે કરી દેવામાં આવી છે અને આગામી 15 દિવસમાંનો રિપોર્ટ જે છે તે પણ સોંપવામાં આવશે અને સમગ્ર હકીકત જે તે સામે આવશે. પરંતુ ઓવરટેક અને ત્યારબાદ નાના અકસ્માતે આ પ્રકારની ગંભીર ઘટના જે છે તે ધંધુકામાં સર્જાઈ અને આ પરિણામ જે છે તેમાં એક યુવકનું જે છે તે મોત થયું હતું અને ત્યારબાદ આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ જે છે તે ત્યાં જોવા મળી હતી. જી આશુતોષ, આપ જોડાયેલા રહેશો અને સાથે જ જે રીતે અત્યારે બીજી શું માહિતી સામે આવી રહી છે, ત્યારબાદ શું થયું, અકસ્માત બાદ ધર્મેશ ગમારા અને ભરવાડ સમાજના 4 થી 5 અન્ય લોકો દ્વારા સમીર પર હુમલો કરવામાં આવ્યો અને જેમાં સમીરના હાથમાં ફ્રેક્ચર થયું. એટલે કે જ્યારે અકસ્માત સર્જાયો ત્યાં બબાલ થઈ અને ત્યારબાદ જે અકસ્માત બાદ ધર્મેશ ગમારા છે તે ભરવાડ સમાજના 4 થી 5 અન્ય લોકો ત્યાં લઈ જઈ અને સમીર પર હુમલો કર્યો હતો અને સમીરમાં આ જ્યારે હુમલો થયો તેને પર માર મારવામાં આવ્યો. ત્યારબાદ સમીરના હાથમાં ફ્રેક્ચર થયું હતું. એટલે કે જે રીતે ધીરે ધીરે એક બબાલ, બોલાચાલી બાદ અને જે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની શરૂઆત આ રીતે થઈ હતી અને સાથે આ તરફ ધર્મેશે જે હુમલો કર્યો હતો અને સાથે 4-5 શખ્સોએ તેને કારણે સમીર ઈજાગ્રસ્ત થયો હતો. વિગતો મેળવીએ. આશુતોષ આપણી સાથે જોડાયા છે. આશુતોષ, ત્યારબાદ જે અકસ્માત અને અકસ્માત બાદ બોલાચાલી બાદ આ હુમલો પણ થયો હતો.
જે ચોક્કસથી કુશાગ્ર કહી શકાય કે આજે લોકોની સહનશક્તિ પણ જે છે તે ઓછી થઈ ચૂકી છે અને ક્યાંક ને ક્યાંક લેટ ગોની ભાવના જે છે તેમાં રહી નથી. નાનો સરખો અકસ્માત જો થતો હોય છે તો આપણે લેટ ગોની ભાવના રાખતા હોય છે, પરંતુ અહીંયા લેટ ગોની ભાવના ન રાખતા એકબીજાને જોઈ લઈશું તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે ત્યાં જોવા મળી હતી. ને ખાસ કરીને અકસ્માત સર્જાયા બાદ બંને લોકો જે છે તે છૂટા પડ્યા અને એકબીજાને જોઈ લેવાની ધમકી આપીને આ બંને જણા જે છે તે છૂટા પડ્યા હતા. અને ત્યારબાદ જ જાણે કે સમીર અને તેના ભરવાડ સમાજના 4 થી 5 લોકો છે તે સમીરના ઘરે જે છે તે પહોંચે છે અને ત્યાં પણ જે છે તે હલ્લાબોલ કરે છે અને ત્યાં પણ તોડફોડ અને મગજમારી જે છે તે થતી હોય છે. તે પ્રકારની પણ સીસીટીવી જે છે તે સામે આવ્યા છે. અનેક લોકો સામે ગુનો પણ જે છે તે નોંધવામાં આવ્યો છે. તેમાં સમીરના હાથમાં જે છે તે ફ્રેક્ચર પણ થયું હતું અને ગંભીર જે છે તે રુદ્ર સ્વરૂપ જે છે તે હાથ ત્યાં ધરાઈ જોવા મળ્યું હતું. અને ખાસ કરીને જ્યારે સમીર જે છે તે પોતાની સારવાર લઈને પોતાના ઘરે પણ જે છે તે પરત ફરે છે અને ત્યારબાદ જે છે આ સમગ્ર ઘટનાક્રમ જે છે તે સામે આવે છે. કારણ કે આ પ્રકારની જે ઘટના જે છે તે ઘટી તે ખૂબ જ ચિંતાનો વિષય જે છે તે આપણા સોસાયટી માટે કહી શકાય. કારણ કે એક નાની સરખી ઘટના જે છે તે ઘટી અને ત્યારબાદ આને રૌદ્ર સ્વરૂપ જે છે તે જોવા મળ્યું હતું. જી આશુતોષ, પછી આગળ શું થયું એ પણ જાણી લઈએ ને દર્શકોને પણ જણાવી લઈએ. આ તો થઈ ત્યાં આગળ હુમલા બાદ ઈજાગ્રસ્ત થયો હતો સમીર અને ત્યારબાદ તે હોસ્પિટલે ગયો ને ત્યારબાદ શું થયું તે જાણી લઈએ. હુમલા બાદ સમીર સારવાર માટે હોસ્પિટલ ગયો અને પછી પોતાના ઘરે તે પરત ફર્યો. એટલે કે આ તરફ જ્યાં સમીર ત્યાં આગળ પહોંચે છે હોસ્પિટલ અને તે ઈજાની સારવાર લે છે અને ત્યારબાદ પોતાના ઘરે પહોંચે છે. પછી આગળ પણ નજર કરી લઈએ. આગળ જે થયું હતું કે જ્યાં ઘરે પહોંચ્યા પછી શું થયું તેની પર પણ નજર કરીએ. અને આ તરફ ધર્મેશ ગમારા અંદાજે 20 જેટલા લોકોના જૂથ સાથે નસીબ કોલોની તરફ ગયો હતો કે જ્યાં તે સારવાર કરી અને સમીર જ્યારે ઘરે પહોંચે છે અને ત્યારબાદ પણ આ જે સિલસિલો છે તે થમતો નથી, અટકાતો નથી અને હજુ પણ ધર્મેશ ગમારા અંદાજે 20 જેટલા લોકોના જૂથ સાથે નસીબ કોલોની તરફ જાય છે કે જ્યાં આગળ તેનું રહેણાંક વિસ્તાર અને ત્યાં આગળ તે રહેવાસી છે ત્યાંનો. અને સાથે તેમના જે આવવાની જાણ થતાની સાથે કોલોનીના રહેવાસીઓ ત્યાંથી ભાગી ગયા હોય છે. એટલે કે ત્યાં આગળ તે હાજર હોતા નથી. એટલે કે સાથે આ જ મુદ્દો હતો. ધર્મેશ ગમારા 20 જેટલા લોકોને લઈને ગયા અને આ જૂથે જ્યાં ઇમરાન, સાહિલ અને સલીમ નામના આ 3 વ્યક્તિઓ પર પણ હુમલો કર્યો હતો. જેમાં ઇમરાનને ગંભીર ઈજાઓ પહોંચતા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. ઇમરાન કે જેને જ્યારે 20 જેટલા લોકોના ટોળા લઈ ધર્મેશ પહોંચે છે ત્યાં આગળ હુમલો કરે છે. જો કે સમીર ત્યાં હતો નહીં, અન્ય લોકો પણ ત્યાં આગળથી નાસી છૂટ્યા હતા, પરંતુ ઇમરાન, સાહિલ અને સલીમ આ નામના જે 3 વ્યક્તિઓ છે તેની પર હુમલો કરવામાં આવે છે. જેમાં ઇમરાનને ગંભીર ઈજાઓ પહોંચી અને આઈસીયુમાં ઇમરાનને દાખલ કરવામાં આવ્યો છે. આજે ટોળું ગયું હતું તેની અંદર ઇમરાન ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને ગંભીર ઈજાઓ પહોંચતાની સાથે મગજની જે સર્જરી કરવાની પણ હવે જરૂર પડી છે અને તે કોમામાં જઈ શકે તેવી પણ સ્થિતિ છે. એટલે કે કઈ રીતે આ હિંસા છે તે વધુ ફેલાઈ હતી તે જાણીએ. સંવાદદાતા આશુતોષ આપણી સાથે જોડાયા છે. આશુતોષ, આ સમગ્ર ઘટનાક્રમ કે જ્યાં આગળ ત્યાં જે સમીર છે તેને શોધવા ગયા ધર્મેશ ત્યાં આગળ ટોળાને લઈને પહોંચે છે અને નસીબ કોલોનીમાં, પરંતુ ત્યાં આગળ તે પરિસ્થિતિ એવી બને છે કે તમામ લોકો નાસી છૂટે છે, પરંતુ આ જે 3-4 શખ્સો મળે છે તેમની પર હુમલો કરવામાં આવે છે, તેમને મારવામાં આવે છે અને ગંભીર રીતે ઇમરાનને ઈજાગ્રસ્ત પણ કરાયો. એ હકીકતો શું હતી? ત્યાં આગળ કેટલા લોકો, શું તે ત્યાંના સ્થાનિકો જ હતા જે હુમલો કરવા માટે ધર્મેશ સાથે ગયા હતા કે પછી બહારથી પણ આવ્યા હતા? શું અપડેટ મળી રહી છે? જી કુશાગ્ર, સમગ્ર મામલે હાલ પોલીસ પણ જે છે તપાસ કરી રહી છે, પરંતુ ન્યૂઝ કેપિટલ પાસે જે પ્રકારની માહિતી સામે આવી છે તે પ્રમાણે સારવાર લઈને જ્યારે સમીર પોતાના ઘરે જાય છે અને ત્યારબાદ જે ધર્મેશ છે તે પોતાના મળતિયાઓ સાથે એટલે અંદાજિત 20 જેટલા લોકોને લઈને ત્યાં સમીરનું વસવાટ છે જ્યાં રહે છે ત્યાં પહોંચે છે અને ત્યાં જે છે તે તોડફોડ કરવાની શરૂ કરે છે, ત્યાં હુમલો કરવાનો જે છે તે કરે છે. અને જે પ્રકારની ન્યૂઝપેપર સાથે માહિતી પણ છે તે પ્રમાણે ત્યાં વર્ષોથી ધંધુકામાં ભરવાડોનું અને મુસ્લિમોનું જે છે પોતાનું વર્ચસ્વ જમાવવાના પણ જે છે તે પ્રયાસ કરે છે. એટલે એકબીજાને ઓળખતા જ હશે, કારણ કે તો જ ખ્યાલ છે કે જે ધર્મેશ છે તે ક્યાં રહે છે, સમીર જે છે તે ક્યાં રહે છે, અને એકબીજાના સરનામા જે છે તેઓ જાણતા હતા. અને તેના જ કારણે જે ધર્મેશ છે તે પોતાના 20 જેટલા મળતિયાઓને લઈને કહી શકાય કે
નસીબ જે કોલોની છે ત્યાં પહોંચે છે, પરંતુ ત્યાં પહોંચતા કોલોનીમાં જે અન્ય લોકો છે તે ત્યાંથી નાસી છૂટે છે. પરંતુ આ જૂથ દ્વારા ઇમરાન છે, સાહિલ છે અને સલીમ નામના 3 વ્યક્તિઓ જે છે તેના પર હુમલો જે છે તે આ લોકો કરે છે અને તેમાં ઇમરાનને જે છે તે ગંભીર ઈજાઓ પણ પહોંચે છે અને તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં પણ આવે છે. હાલ તે આઈસીયુમાં છે અને કદાચ તેની સર્જરી કરવી પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે પણ સર્જાઈ શકે છે. અને ત્યારબાદ રિઝવાન જે છે તે પણ ક્યાંક ને ક્યાંક ગુસ્સે ભરાય છે અને તે પણ વળતો હુમલો કરે તે પ્રકારની પણ માહિતી જે છે તે સામે છે. એટલે કહી શકાય કે એકબીજાને જોઈ લેવાનું અને એકબીજાનું વર્ચસ્વ જમાવવા માટે પણ જે છે તે આ લડાઈ જે છે તે લડવામાં આવી હતી. અને જે પ્રકારના સીસીટીવી પણ સામે આવ્યા, જે પ્રકારથી આગજની પણ કરવામાં આવી, અનેક લોકોની દુકાનોમાં જે છે તે પણ આ સમય દરમિયાન જે છે તોડફોડ કરવામાં આવી હતી. એક ત્યાં ટાયરની દુકાન આવેલી છે ત્યાં પણ આગજની કરવામાં આવી હતી. એક ભાઈનું રેસ્ટોરન્ટ ત્યાં ચાલતી હતી, ત્યાં પણ તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. જેમાં જે વ્યક્તિ છે પ્રજાપતિ ભાઈ નામના, તેમના પણ 80,000 રૂપિયા પણ બળીને ખાખ થઈ ચૂક્યા છે, જે બેંકમાંથી પોતાના રેસ્ટોરન્ટના કરિયાણા માટે લાવ્યા હતા. એટલે એકબીજાની લડાઈમાં લોકોનું જે છે તે નુકસાન થયું છે. એક ભાઈની ટાયરની દુકાન હતી, ત્યાં પણ ટાયરો જે છે તે બાળવામાં આવ્યા હતા. લોકોની દુકાનોમાં, રેસ્ટોરન્ટોમાં જે છે તો પણ તોડફોડ કરવામાં આવી હતી, જે પ્રકારથી સીસીટીવી સામે આવ્યા છે. એટલે ખૂબ જ ગંભીર ઘટના જે છે ત્યાં ઘટી હતી અને એકબીજાને જોઈ લેવાની અને વર્ચસ્વ જમાવવાની વાત હતી. અને એક નાની સરખી વાત અકસ્માતમાં જે છે તે આ સમગ્ર ઘટનાને જે છે તે અંજામ આપવામાં આવ્યો હતો. અને હાલ જે છે તે પોલીસ જે પણ જે ત્યાં ખડકી દેવામાં આવી હતી અને હવે એસઆઈટીની રચના પણ જે છે આ સમગ્ર મામલે કરી દેવામાં આવી છે. જી, એ સિક્વન્સ પણ જોઈ લઈએ. અત્યારે જે રીતે આ સમગ્ર ઘટના છે આપણે બતાવી રહ્યા છે દર્શક મિત્રોને. સાથે જ આ સમગ્ર ઘટના દરમિયાન જે રિઝવાન નામના વ્યક્તિએ ધર્મેશ ગમારાને જાંઘની અંદર છરી મારી દીધી હતી. આ તરફ જે ઝપાઝપી થઈ હતી, જે મારામારી થઈ હતી ને તે દરમિયાન જ જે રિઝવાન નામનો વ્યક્તિ છે તેને ધર્મેશ ગમારાને જાંઘની અંદર છરી મારી અને આ છરીથી હુમલો કરતા મુખ્ય જે ધમની હોય, જે આર્ટરી હોય, એ ધમની ફાટી ગઈ હતી અને વધુ રક્તસ્રાવ તે વખતે થયો અને તેને કારણે સારવાર દરમિયાન ધર્મેશ ગમારાનું મોત થયું. એટલે કે જે આર્ટરી છે, જે ધમની છે, છરી મારવા ગયા હતા અને છરી વાગતા એ ધમની, જે મુખ્ય ધમની હતી તેની અંદરથી વધુ પડતું લોહી છે વહી ગયું હતું અને તેને કારણે જ ત્યાં આગળ સારવાર દરમિયાન તેને જ્યારે ખસેડવામાં આવ્યો ત્યારે મોત થયું. આગળ પણ શું થયું તે પણ જોઈ લઈએ. આગળ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને જે રિઝવાન અને સમીર નામના જે 2 આરોપીની છે તે અટકાયત થઈ ચૂકી છે. અને એ જ રિઝવાન કે જેને છરી મારી હતી, એ જે ત્યાં આગળ હુમલા કરવા ગયા હતા ને જ્યાં આગળ ઝપાઝપી થઈ હતી તે દરમિયાન રિઝવાનના હાથે જ છરી વાગી હતી અને છરીના કારણે આનું રક્તસ્રાવને કારણે મોત થયું છે. જોકે ધર્મેશના મોત બદલ રિઝવાન અને સાથે સમીર નામના જે 2 આરોપી છે તેમની અટકાયત કરી અને અત્યારે પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આગળ પણ નજર કરીએ કે જ્યાં પોલીસ દ્વારા તાત્કાલિક આ કાર્યવાહી થઈ અને કાર્યવાહી બાદ પણ જે પરિસ્થિતિ છે તે ખૂબ જ વણસી હતી. તે શું થઈ હતી તે પણ જાણી લઈએ. આ તરફ એક બાદ એક જે હકીકતો સામે આવી રહી છે, જ્યાં આગજનીની ઘટનાની અંદર સંડોવાયેલા જે અજાણ્યા લોકો છે તેમની સામે પણ એફઆઈઆર નોંધવામાં આવી છે. અને સાથે જ જ્યારે આ હત્યા થઈ હતી અને હત્યા બાદ એટલો રોષ વધી ગયો હતો ત્યાં આગળ સ્થાનિકોમાં અને તેમના દ્વારા જ્યાં આગળ તોડફોડ કરવામાં આવી અને સાથે દુકાનોને સળગાવવાનો પ્રયાસ, આગજનીની ઘટના, સાથે વાહનો છે તેને પણ તોડફોડ કરવામાં આવી અને તંગદિલી એ વિસ્તારમાં સર્જાઈ હતી. વિસ્તારની તંગદિલી સર્જાયા બાદ પોલીસે પણ તરત કાર્યવાહી કરી અને 200થી વધુ પોલીસનો કાફલો એ વિસ્તારમાં પહોંચ્યો, કર્ફ્યુ લગાવવામાં આવ્યો, પરિસ્થિતિ કાબૂમાં લીધી અને સાથે જ જે તમામ આ આગજનીની ઘટનામાં સંડોવાયેલા છે તેમની સામે એફઆઈઆર થઈ. આગળ પણ પછી શું થયું તે પણ જાણી લઈએ. જ્યાં આગળ ધીંગાણા બાદ પોલીસે 1 કલાકની અંદર જ આ સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી અને રાત્રિના સમયે પણ મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમના નામ એક બાદ એક સામે આવી રહ્યા હતા તેમને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી. આશુતોષ આપણી સાથે જોયા છે. આશુતોષ, આપની પાસે ફરીથી આવીશ અને જે રીતે પોલીસે 1 કલાકની અંદર આ સમગ્ર પરિસ્થિતિ જે વણસી રહી હતી, જે તંગદિલી સર્જાઈ હતી, લોકોમાં જે ભય ફેલાયો હતો તેને પરિસ્થિતિ કાબૂમાં લઈ અને જે પોલીસની કાર્યવાહી છે અત્યાર સુધીની શું રહી છે તે પણ જણાવશો. જી, વાત કરવામાં આવે તો જે પ્રકારથી જે ધર્મેશ હતો તેણે જેના ઉપર હુમલો કર્યો હતો, જેમાં ઇમરાન છે, સાહિલ છે અને સલીમ નામના વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો. પરંતુ ધર્મેશ ઉપર જેણે હુમલો કર્યો તે આ 3માંથી કોઈ નહીં પરંતુ અન્ય એક વ્યક્તિ જે છે તે રિઝવાન હતો અને રિઝવાને જ સીધી જ જે છે તે છરી પોતાની પાસે હતી
તેના દ્વારા હુમલો કર્યો હતો અને ધર્મેશના જે છે તે જાંઘ ઉપર તેને આ છરી જે છે તે મારી હતી અને ઘાવ એટલો ઊંડો હતો કે તેની આર્ટરી એટલે મુખ્ય ધમની જે છે તે પણ ફાટી ચૂકી અને તેના જ કારણે તેને તાત્કાલિક સારવારથી ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન જે છે તેનું મોત થયું હતું, કારણ કે મુખ્ય ધમની ફાટતા રક્તસ્રાવ જે છે તે ખૂબ જ થયો હતો અને તેના કારણે તેનો જીવ જે છે તે બચી શક્યો નહીં અને તેના જ કારણે સમગ્ર જે છે તે કાંડ છે એટલે સમગ્ર જે ઘટના છે તે ઘટી અને ત્યારબાદ જે છે તે આગચંપીના બનાવો અને તોડફોડની ઘટનાઓ જે છે તે બની, કારણ કે ભરવાડ સમાજમાં આ યુવાનના મોતને લઈને આક્રોશ જે છે તે ફાટી નીકળ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા જે છે તે સમગ્ર પરિસ્થિતિ જે છે તે કાબૂમાં લઈ લેવાઈ હતી અને ટૂંક જ સમયની અંદર જે છે તે પરિસ્થિતિ કાબૂમાં લઈ લેવાઈ હતી અને રિઝવાન અને સમીરની જે છે તે ધરપકડ જે છે તે કરી દેવામાં આવી હતી. અને ખાસ કરીને જે લોકો આગની અંદર સંડોવાયેલા હતા એટલે લગભગ 125 લોકો જે છે જેમણે આ પ્રકારની તોડફોડ કરી, આગચંપી કરી, તેમની સામે કેસ જે છે તે કરવામાં આવ્યો છે અને આગળની તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે અને પોલીસે 1 કલાકની અંદર સમગ્ર પરિસ્થિતિ જે છે તેના પર કાબૂ મેળવી લીધો હતો અને સમગ્ર ધંધુકા શહેરમાં શાંતિ સ્થપાય અને તે માટે જે છે તે આરએફ પણ ત્યાં ઉતારવામાં આવી હતી અને હાલ જે છે તે પરિસ્થિતિના કાબૂમાં છે અને લોકોને પણ ખોટા મેસેજો ન કરવા, વાયરલ ન કરવા તે અંગે પણ જે છે તે કહેવામાં આવ્યું છે, કારણ કે એક ખોટો મેસેજ જે છે સમગ્ર પરિસ્થિતિ જે છે તે વણસી શકે, તેના જ કારણે સમગ્ર શહેરમાં જે છે તે ચાંપતો બંદોબસ્ત જે છે તે હાલ ખડકી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા 2 લોકોની જે છે તે ધરપકડ ગતરોજ જ કરી લેવામાં આવી હતી અને આજે 6:30 વાગ્યાની આસપાસ જે છે તે પોલીસ તેમને રજૂ પણ કરવાની છે અને ખાસ કરીને આ પ્રકારની ઘટના જે છે તે ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ત્યાં જે છે તે ખડકી દેવામાં આવેલો છે. જી બિલકુલ. અને આશુતોષ, આગામી 24 કલાકની અંદર કયા એવા મહત્વપૂર્ણ નિર્ણયો છે પોલીસ કરવાની છે, કયા એક્શનો લેવાની છે, કારણ કે અત્યારની જે સ્થિતિ છે કાબૂમાં તો આવી ચૂકી છે, પરંતુ શું હવે ફરીથી કોમ્બિંગ હાથ ધરવામાં આવશે? શું હજુ પણ અનેક લોકોના નામ સામે આવી શકે છે? જી ચોક્કસથી, કારણ કે જે પ્રકારથી સીસીટીવી સામે આવ્યા હતા એ સીસીટીવીના આધારે 125 અજાણ્યા લોકોની સામે જે છે તે ગુનો નોંધી અને તપાસ શરૂ કરવામાં આવી છે. એટલે 125 લોકો જે છે કોણ કોણ હતું તેની પણ શોધખોળ જે છે શરૂ કરી અને તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે રિઝવાન અને સમીર જે છે તેમની ઓલરેડી અટકાયત કરી દેવામાં આવી છે. એટલે સમીર પાસેથી પણ મુખ્ય જે છે તે કયા કારણોસર આ પ્રકારનો હુમલો જે છે તેણે કર્યો અથવા તો કઈ રીતે બાઇક અથડાયું હતું, ક્યારે ઓવરટેક કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો અને શું પહેલાં કોઈ જૂની અદાવત હતી કે નહીં તે મામલે પણ જે છે તે તપાસ શરૂ કરવી છે. સાથે સાથે જે રિઝવાન છે જેની પાસેથી છરી જે છે તેને છરીથી તેને હુમલો કર્યો હતો એ છરી તેની પાસે ક્યાંથી આવી છે તેની પણ તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે. સાથે સાથે આરોપીઓ સામે અગાઉ પ્રોહિબિશનનો એક ગુનો પણ જે છે તે નોંધાયેલો હતો, એટલે પ્રોહિબિશનના ગુનામાં પણ આરોપીઓ જે છે તે પહેલાં ઝડપાયેલા હતા, એટલે અગાઉ પણ જે છે તે ગુનાહિત ઇતિહાસ જે આરોપીઓ ધરાવે છે, એટલે એ સમગ્ર મામલે પણ જે છે તે હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે 125 લોકો હતા જે તોડફોડ કરી હતી, આગચંપી કરી હતી અને સમગ્ર શહેરમાં દહેશતનો જે માહોલ જે છે તેમણે ઊભો કર્યો હતો, તેઓને પણ જે છે તે પકડવા અને તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે લોકોને પણ ખોટા મેસેજોથી ન ગભરાવા અને વાયરલ ન કરવાનું પણ જણાવવામાં આવ્યું છે અને સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જે છે તે જળવાય તેનો તમામ પ્રયાસ જે છે તે હાલ પોલીસ કરી રહી છે, કારણ કે ગતરોજની ઘટના બાદ સમગ્ર શહેરમાં જે રીતે પોલીસે કામગીરી કરી છે સરાહનીય, તેના કારણે સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ માહોલ તો છે, પરંતુ આ પ્રકારની ઘટના ન ઘટે તે પણ જે છે તે ખૂબ જ જરૂરી છે. એટલે હાલ પોલીસ જે છે તે વારંવાર કોમ્બિંગ કરી રહી છે અને 125 લોકો કોણ હતા અને કઈ રીતે અકસ્માત સર્જાયો અને કઈ ત્યાંથી છરી લાવ્યા તે સમગ્ર મામલે પોલીસ જે છે તે હાલ તપાસ કરી રહી છે. જી બિલકુલ આશુતોષ, આ તમામ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અને સાથે જ અત્યારે એ હકીકત છે કે પોલીસ અત્યારે સમગ્ર ઘટનાને લઈને તપાસ કરી રહી છે, એસઆઈટીની રચના પણ થઈ ચૂકી છે. ત્યારે આ તરફ અન્ય મહત્વના અપડેટ એ આવી રહ્યા છે, જ્યાં ધર્મેશ ભરવાડ હત્યાના બીજા દિવસે ધંધુકાની અંદર હાલ શાંતિનો માહોલ છે. ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટે ન્યૂઝ કેપિટલ સાથે પણ વાતચીત કરી અને આ ઘટનાને કિશન ભરવાડ કેસ સાથે કશું લેવા દેવા નથી તેમ પણ એસપીએ જણાવ્યું છે કે જ્યાં અફવા ફેલાવનાર તત્વો પર મોનિટરિંગ ટીમની બાજ નજર છે. પરિવારને પોલીસ કાર્યવાહીથી સંતોષ હોવાનું પણ એસપીએ જણાવ્યું. બંદોબસ્ત માટે 250થી વધુ પોલીસ જવાનો તૈનાત છે. સમગ્ર વિસ્તારની અંદર પોલીસનું સતત પેટ્રોલિંગ રહેલું છે અને બાઇક ઓવરટેક મામલે 2 જૂથ વચ્ચે આ બોલાચાલી થઈ હતી. નસીબ સોસાયટીની અંદર જ્યાં આરોપી રિઝવાને ધર્મેશ ગમારાને છરી મારી હતી. ગતરોજ ધંધુકા ખાતે એક હત્યાનો બનાવ બન્યો અને તેને લઈને સમગ્ર ગ્રામ્ય પોલીસ અમદાવાદ અહીં પહોંચી આવી હતી
મોટા પ્રમાણમાં પોલીસે અહીંયા આવી બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવી પાડ્યો અને આજે બીજો દિવસ છે, કેવી રીતનો માહોલ છે, કેવી સ્થિતિ છે અને ખરેખર ઘટના શું હતી. આપણી સાથે ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટ સાહેબ છે, તેમની સાથે વાત કરશું, તેમની પાસે જાણશું. સાહેબ, ખરેખર શું ઘટના હતી? કારણ કે ઘણા બધા પહેલું અને એંગલ સામે આવી રહ્યા છે. પોલીસ તરીકે આપે જે કાર્યવાહી કરીને ખરેખર શું ઘટના હતી, આપ રજૂ કરો. કાલની જે ઘટના હતી એક માઇનર એક્સિડન્ટથી ચાલુ થઈ હતી. એમાં એક મુસ્લિમ યુવાન એની વાઇફને સાથે જતો હતો ઓર એની એક ભરવાડ છોકરો જે બાઇક લઈને જતો એની સાથે અથડામણ થઈ ઓર આ અથડામણ થયા પછી બંને વચ્ચે ઝપાઝપી થઈ. આ પ્રોસેસમાં જે મુસ્લિમ યુવાન હતો એના હાથમાં ફ્રેક્ચર થયો. પછી એ પોતાને ઘરે ગયો હતો. પછી અહીંયાથી જે ભરવાડનો એક ગ્રુપ જે એને ઘરે જઈને ત્યાં એમનો ઝઘડો થયો. और આ ઝઘડા વખતે એક રિજવાન નામનો વ્યક્તિ હતો, એને પાસે એક છરી હતી ઓર આ છરીથી એના પગમાં ઘા થયો ઓર પગમાં ઘા થયો એની એક મેજર વીન જે આ કપાઈ ગઈ હતી ઓર એને કારણે બ્લીડિંગ, એક્સેસિવ બ્લીડિંગથી એમની ડેથ થઈ છે. જો ઓર સારવાર દરમિયાન એમની ડેથ થઈ હતી. જો એને આધારે મર્ડરની એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઓર એમાં બંને આરોપી જે છે બંને આરોપી પોલીસની ગિરફ્તમાં છે. ઓર એને સાથે સાથે જે ટોળો ભેગો થયો હતો એને તરત વિખેરવામાં આવ્યો હતો. એમાંથી એક બે એ સામાજિક તત્વો હતા જે 7-8 દુકાનોમાં આગ લગાવી હતી. એને વિરુદ્ધ એક સેપરેટ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ઓર એનો પણ એકને સીસીટીવીથી આઈડેન્ટિફાઈ કરીને એને વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની એની વિરુદ્ધ પણ કાર્યવાહી ચાલુ રહેશે. એને સાથે સાથે આ રાત્રિમાં અમારી લગભગ 200 લોકોની એક ટીમ હતી જે એક ઘરને જઈને ચેક કર્યો હતો અને આખા ગામમાં કોમ્બિંગ કરી હતી. એમાં જે પણ શંકાસ્પદ લોકો મળ્યા છે એની અત્યારે પૂછપરછ ચાલુ છે. ઓર એને સાથે સાથે હું આપને એક ખાતરી આપું છું એ ધંધુકાના રહેવાસી તમામને કે પોલીસ તમારી સુરક્ષામાં અહીંયા કન્ટિન્યુઅસ તૈનાત રહેશે ઓર અહીંયા ખરેખર શાંતિનો માહોલ છે. અને કોઈ પણ અફવા ફેલાવશો નહીં. જે પણ અફવા ફેલાવશે અમારી એક સોશિયલ મીડિયાની મોનિટરિંગ ટીમ છે. આ તમામ વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તમામ અત્યારે ચેક કરી છે. કોઈ પણ જગ્યાએ અમે અફવા ફેલાવવાનો માણસ છે અને એને વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, અગાઉ એક કિશન ભરવાડ કરીને યુવક હતો, તેમની હત્યા થઈ હતી અને એને પણ આમાં ક્યાંક ને ક્યાંક જોડવામાં આવે છે. ખરેખર આમાં સત્યતા શું છે? જે રીતે હું આપને કીધું હતું કે એક માઇનર એક્સિડન્ટ હતો ઓર એક્સિડન્ટને પછી જે સ્પોન્ટેનિયસ જે છે બંને વચ્ચે ઝઘડો થયો એને આધારે જો એની ડેથ થઈ છે. જો એનો કિશન ભરવાડ ની જે ઘટના હતી એનાથી કંઈ લેવા દેવા નથી. આ જે ઘટના હતી બહારના લોકો આવીને કાવતરું રચીને જો આ બનાવ બન્યો હતો. આ પૂરી ઘટનામાં કોઈ પણ જગ્યા કિશન ભરવાડનો જે એંગલ છે આ એંગલથી આ ઘટનાને કંઈ લેવા દેવા નથી. સાહેબ, ગતરોજથી આપ પોતે પણ અહીંયા છો, આપ પોતે પણ પેટ્રોલિંગમાં ટીમની સાથે છો, આપે પણ પરિવાર સાથે વાત કરી. પરિવારનું અત્યારે શું કહેવું છે? પરિવારમાં ઘણો શોકનો માહોલ છે. હું કાલથી એના પરિવાર અને સમાજના તમામ આગેવાનો સાથે સંપર્કમાં છું. અત્યારે પણ હું એમને પરિવારને મળીને આવ્યો છું. એના પરિવાર પોલીસની કાર્યવાહી તે પૂર્ણતયા સંતુષ્ટ છે ઓર એના એક જ માંગણી છે કે એને ન્યાય મળે. એને કાયદાકીય રીતે એને જે કાર્યવાહી કરવાની છે પોલીસ પોતાની કાર્યવાહી કરે. એને પોલીસને તમામ પ્રકારથી સહકાર સમાજના તમામ આગેવાનો એને ફેમિલી તરફથી આપવામાં આવી રહ્યો છે ઓર એની તરફથી જે અમારી જે કામગીરી થઈ છે, અમારી જે કોમ્બિંગ થઈ છે, અમારી જે અત્યારે આગળની જે કાર્યવાહી થશે એનાથી એમને પૂર્ણતયા સંતુષ્ટિ છે. સાહેબ, સમીર અને રિઝવાના બેને આપણી ધરપકડ કરવામાં આવી છે. બેનો અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ હોય કેવું? એમાં બંનેનો એક પ્રોહિબિશનનો કેસ છે. એના અલાવા અત્યાર સુધીનો અમારી તપાસમાં એને કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી. સાહેબ, આ લોકો માત્ર આ એક જ કિસ્સો હતો કે આની અગાઉ કોઈ અગાવત હોય કે નાની મોટી નોકઝોક થઈ હોય એવું? અત્યાર સુધીની તપાસમાં એનો કોઈ જૂની અદાવત થવાનો જો સામે આવ્યો નથી. એને આ જે ઘટના હતી ખાલી એક્સિડન્ટથી શરૂ થઈ છે ઓર એને આધારે સ્પોન્ટેનિયસ એમનો ઝઘડો થયો અને એને આધારે જો એની મોત થઈ છે. હાલમાં ધંધુકામાં ઓલ ઓવર કેટલા પોલીસ કર્મચારીઓ છે અને ખરેખર કરફ્યુ જેવો કોઈ માહોલ છે કે લોકો પોતાની રીતે ધંધો કરી શકે છે? આ લોકો પોતાની રીતે ક્લિયરલી ધંધો કરી શકે છે. પૂર્ણતયા શાંતિ છે. આપ પણ જો આખા ટાઉનમાં વિઝિટ કરીને જોઈ શક્યા છો. એને સાથે સાથે અહીંયા લગભગ અમારો 250 જેવા અત્યારે પોલીસ તૈનાત છે અને ઘણા બધા હથિયારી પોલીસ પણ છે ઓર હું પણ અહીંયા છું. મારી જિલ્લાના તમામ અધિકારી પણ અહીંયા છે ઓર કોઈ પણ પ્રકારની અફવા ફેલાવનાર વિરુદ્ધ કોઈ પણ અસામાજિક તત્વો જે કાયદો હાથમાં લેતા હોય તમામને વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરશું ઓર સાથે સાથે જે પણ એની જે બિઝનેસ એક્ટિવિટી છે ચાલુ રાખે એને તમામથી મારી આ અપીલ છે. બિલકુલ, આપણી સાથે ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટ સાહેબ હતા અને તેમની અત્યારે અપીલ એક જ છે કે અત્યારે વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે, જે માહોલ બની રહેવો જોઈએ અને જે પણ કોઈ એવા અસામયિક તત્વો હશે કે જે પોતે ખોટા પ્રકારની કોઈ એવી અફવાઓ ફેલાવતા હશે, સોશિયલ મીડિયામાં ઘણી બધી અફવાઓ અત્યારે ફેલી રહી છે, તો તેના પર તેમની એક મોનિટરિંગ સેલની એક ટીમ છે તે મોનિટરિંગ કરી રહી છે. જો કોઈ પણ આવી રીતે પકડાશે તો તેના પર પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન કેતન શિમાળી સાથે મીર સોલંકી, ધંધુકા, ન્યૂઝ કેપિટલ. કિશન ભરવાડ બાદ હવે ધર્મેશ ભરવાડની હત્યાથી રોષ વ્યક્ત કર્યો. જેહાદી તત્વોનું એન્કાઉન્ટર કરવાની માંગ કરી છે અને હિન્દુ યુવાનોની હત્યા મામલે બાપુએ ભારે ગુસ્સો પણ વ્યક્ત કર્યો. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કડક કરવાની રજૂઆત પણ કરી છે.
જિહાદીઓને મનોબળને તોડવા માટે એન્કાઉન્ટર કરવા જરૂરી છે, નહીં તો પહેલે જેમ કિશન ભરવાડની હત્યા થઈ, ગઈકાલે ધર્મેશ ભરવાડની હત્યા થઈ ને આવતીકાલે કોઈ ત્રીજાનો પણ નંબર આવી શકે છે. એટલા માટે ગુજરાત સરકારે આવા જિહાદીઓનો એન્કાઉન્ટર કરવો જરૂરી છે. અગર એન્કાઉન્ટર નહીં થાય તો હિન્દુઓની આવી રીતે રોજ રોજ હત્યા થતી રહેશે. ને હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલને આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.